ગાજરને શિયાળાનું સુપરફૂડ કહેવામાં આવે છે. એવું તો શું ગાજરની અંદર આપણને પ્રાપ્ત થાય છે કે જેથી એને આપણે સુપરફૂડ તરીકે ઓળખીએ છીએ, અને કેમ આપણને ડોક્ટર્સ અને ન્યુટ્રિશનિસ્ટ ગાજર કહેવાનું સજેસ્ટ કરતા હોય છે. ખરેખર શિયાળાની અંદર ગાજર ખાવાથી આપણને શું ફાયદા થાય છે, કેમ એને સુપરફૂડ બહેતરીન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે, તો ચાલો જાણીએ કે ગાજર ખાવાથી આપણને શું ફાયદા થાય છે. ગાજર ખાવાથી આપણને ફાયદા થવાના જ છે, કેમ કે ગાજરની અંદર આપણને ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર મળે છે, જે શિયાળાની ઋતુમાં આપણા શરીરને સ્વસ્થ રાખે છે, ગરમ રાખે છે અને પોષિત પણ કરે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે હરેક જગ્યાએ કુપોષણના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે, અને ગવર્મેન્ટ્સ પણ સુપોષણ અભિયાન ચલાવી રહી છે. ત્યારે શિયાળાના સમયની અંદર આપણા શરીરને સ્વસ્થ રાખનારા ફળ અને શાકભાજી આપણે અવશ્ય ખાવા જોઈએ, અને એમાંનું એક સુપરફૂડ એટલે ગાજર. ગાજર ખાવાથી આપણને શું બેનિફિટ્સ થાય છે, તો નંબર 1 બેનિફિટ્સ, આપણી ઇમ્યુનિટી વધે છે, કેમ કે ગાજરની અંદર વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે, જે આપણને ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે. શિયાળાના સમયની અંદર થતા રોગો જેવા કે શરદી, જુકામ, ફ્લૂ, આ બધી બીમારીઓ સામે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, લડવાની શક્તિ આપે છે અને આપણી ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. નંબર 2, બીજો ફાયદો આપણને એ થાય છે કે શિયાળાના સમયની અંદર આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે, સ્કિન રુષ્ક થઈ જાય છે અને ફાટવા લાગે છે, તો સ્કિનને ડેમેજ થતી અટકાવે છે. અને એનું રીઝન એ છે કે ગાજરની અંદર વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે.